હેલો, કેમ છો? તો આજે પાલક બનવાની હતી. પાલકને યુઝ કરીને કંઈ પણ રેસીપી બનાવવાની. વોશ થઈ ગઈ છે અને રાઈસ પણ મેં વોશ કરી લીધા છે. હવે લોટ બાંધી દીધો ફટાફટ રોટલીનો. તો ફટાફટ આ બધી વસ્તુ એક બાજુ થતી જાય અને લોટ બાંધીને થોડી વાર રાખવો પડે. તો હું બધી વસ્તુ પહેલાં કરી દેતી હોઉં છું. તો આજે હું આ લાવી હતી એક ન્યૂ કટર, મિની કટર. એકચ્યુઅલી મને ઘણા ટાઈમથી લાવવાનું વિચારતી હતી અને એકચ્યુઅલી મને લીડલમાંથી આ સરસ ઓફરમાં મળી ગયું. મિની કટર છે, તો હું તમને ખોલીને બતાવું કે કેવું છે, કઈ રીતે યુઝ થશે અને સારું છે કે નહીં. બેઝિકલી તમારી સાથે શેર કરવાનું છે. ઘણીવાર શું હોય, આપણે ઉતાવળમાં હોય, ઘણા બધા વેજીટેબલ્સ ચોપ અને ઝીણા કરવા હોય ને ત્યારે થોડી વાર લાગતી હોય, બરાબર ને? તો આવું ચોપર હું ગોતતી હતી કે જે નાનું હોય. મારી પાસે મોટું ફૂડ પ્રોસેસર છે જ, જેમાં બધું સરસ રીતે થાય છે, પણ હું આ મિની કટર ગોતતી હતી કે જેથી થોડી વસ્તુ હોય જ્યારે કરવાની તો પણ આપણને યુઝફુલ હોય, એટલા માટે. તો આ કટર હું લઈ આવી હતી લીડલથી. મેં કીધું એમ એકદમ નાનું એવું છે, સરસ છે, માપનું છે, ફેમિલી માટે કે ડે ટુ ડે રૂટીન લાઈફમાં તમારે વેજીટેબલ્સ કટ કરવાના હોય ઝીણા, તો એકદમ નાનું એવું કન્વિનિયન્ટ છે આ. મેં મારી એક ફ્રેન્ડના ઘરે જોયેલું, ત્યારનું મને હતું કે હું લઈશ. તો આજે આ મને ફાઇનલ અહીંયા જ મળી ગયું લીડલમાંથી, તો હું લઈ આવી છું. એકદમ નાનું એવું છે. નીચે એક બોક્સ છે જેમાં બ્લેડ્સ એક આવે છે. ઉપર એકચ્યુઅલી જે ગ્રે પાર્ટ છે એ મોટરવાળો પાર્ટ છે. તમારે ઉપર એકદમ શાંતિથી મૂકવાનો હોય છે. બધી વસ્તુ જે તમારે ગ્રાઇન્ડ કરવી હોય એ અંદર આવી રીતે મૂકીને પછી મોટરનો પાર્ટ છે ઉપરથી ખાલી મૂકવાનો અને પ્રેસ કરવાનું છે અને થઈ જાય છે એકદમ સરસ રીતે રેડી. તો એટલું સરસ છે. એકચ્યુઅલી મને થયું કે હું તમારી સાથે શેર કરું. ડે ટુ ડે રૂટીનમાં પણ સારું એવું હેલ્પફુલ છે. અને અચાનક કોઈ બહુ બધા આવવાના હોય ને ફટાફટ ચોપિંગ કરવામાં ટાઈમ ઘણો જાય છે, એટલા માટે આ એક સરસ એવી વસ્તુ છે. તો હું હજી જોવાની ટ્રાય કરતી હતી કે એકચ્યુઅલી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે થાય છે બધું ફિટ. તો એકદમ 2-3 વસ્તુ જ છે, કશું કાંઈ છે નહીં. ઇઝી ટુ ક્લીન છે. બ્લેડ પણ નીકળી જાય છે ઇઝીલી અને સાફ કરવાનું પણ બહુ ઇઝી છે. નીચે એક કાઇન્ડ ઓફ ડિસ્ક જેવું છે જે રબરનું કે જે હોલ્ડ કરી રાખે છે કે જેથી આઘું પાછું ના થાય જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારે. તો આ રીતનું આખું મિની કટર છે. જો મને લિંક મળશે તો હું તમારી સાથે લિંક પણ શેર કરીશ ડિસ્ક્રિપ્શનમાં, જો તમારે કોઈને બાય કરવું હોય તો. અને આજે મેં યુઝ કર્યું, ખરેખર બહુ હેલ્પફુલ છે. ઓનિયન, ટમાટો જે પણ ગ્રાઇન્ડ કરો ફટાફટ થઈ જાય છે અને એકદમ નાનું એવું સરસ. તો આજે મેં વિચાર્યું હતું કે શાક બનાવીશ, એમાં હું ગ્રેવી નહીં બનાવું પણ કાપીને બનાવીશ. ઘણીવાર એવા અમુક શાક હોય જેમાં આપણે અમુક વસ્તુ કાપીને બનાવી ગમતી હોય છે. તો આટલા માટે મેં આજે આ કટરનો યુઝ કર્યો અને ઓ માય ગોડ, 2 મિનિટમાં તો બધું ચોપિંગ સરસ રીતે થઈ ગયું મારું. અને એકદમ એક સરખું થાય, ખબર ને, આપણે હાથેથી કરીએ તો થોડું નાનું મોટું થાય અને ઉતાવળ હોય તો પણ આમાં એકદમ સરસ એક સરખું થાય છે અને ઇઝીલી થઈ જાય છે. તો આ રીતે મેં ટમાટો ચોપ કરીને થોડા મોટા પીસ રાખીને, જે આ પ્લેટ છે એ એકચ્યુઅલી મૂકવી જરૂરી હોય છે. એના પછી જ જે મોટર મૂકવાની અને ઉપર પ્રેસ કરો ને એટલે તરત થઈ જાય છે. તો આ રીતે મેં ટમાટો પણ ગ્રાઇન્ડ કરી લીધા. તો જોઈ લો, ટમાટો એકદમ મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયા છે, જોવો છો ને, એકદમ નાઇસલી. અને આ મેં ઓનિયન, મરચાં, આદું, લસણ બધું ભેગું કટ કર્યું હતું, એ પણ નાનું એવું સરસ થઈ ગયું છે. હવે મેં આ એકચ્યુઅલી સ્પિનચ પણ એમાં આજે કટ કરી છે. જો નાની મોટી બધી
આખા સ્પિનચ પણ વારાફરતી થોડી વાર લાગે પણ એમાં સરસ રીતે ચોપ થઈ ગઈ છે. તો આ રીતે બધી જ વસ્તુ રેડી કરી દીધી હતી મેં, ઓનિયન, ટમાટોની પેસ્ટ અને સ્પિનચ. તો હવે બનાવીશું આપણે શાક. શાકમાં બનવાનું હતું પાલક પનીર કાઇન્ડ ઓફ, અને પણ હું એમાં ચણા પણ એડ કરવાની હતી. તો આજે ચણા પનીર વિથ સ્પિનચ બનવાનું હતું. ઓઇલ લઈ લીધું છે, થોડું જીરું લઈ લઈશું, આપણે થોડી હિંગ પણ એડ કરીશું અને પછી થોડી વાર આપણે સાતળવા દઈશું ધીમે તાપે, એકદમ સરસ રીતે જીરું શેકાઈ જાય ત્યાં સુધી. અને પછી જે આપણે ગ્રેવી માટે પ્રિપેર કરેલી ઓનિયન, મરચાં, આદુ, જિંજર, લસણ બધું જે ગ્રાઇન્ડ કરેલું છે એ બધું આપણે એડ કરી દઈશું. સરસ રીતે એને સાતળવાની છે, ઓનિયનને એકદમ કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી ધીમે ધીમે તાપે આપણે ચડવા દઈશું. અને મેક શ્યોર કે તમે હલાવતા રહ્યો કે જેથી નીચે બળી ના જાય. અને ગેસની ફ્લેમ પણ મીડિયમ અથવા તો સ્લો રાખો. તો આ રીતે બધું મિક્સ કરીશું અને ચડાવીશું. હવે મેં ટમેટાની ગ્રેવી પણ એડ કરી દીધી છે. થોડું પાણી એડ કરી દીધું છે કે જેથી ટમાટો સરસ રીતે ચડી જાય. હવે બધા સ્પાઇસીસ મેં જીરું એડ કર્યું છે, થોડી હળદર એડ કરી છે અને લાલ મરચું. મેં ગ્રીન ચીલી વધારે વાપર્યા છે એટલે લાલ મરચું માપનું જ એડ કરીશ. અને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. સ્પિનચ આપણે એડ કરવાની છે એટલે મેક શ્યોર કે ઓછું સોલ્ટ હોય. કિચન કિંગ મસાલો થોડો હું એડ કરીશ, એનાથી સરસ ફ્લેવર આવે છે પનીરવાળા કોઈ પણ શાકમાં અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો તમારી પાસે ના હોય તો નોર્મલ ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો. અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરીશું, 2 મિનિટ માટે થવા દઈશું અને ધીમા તાપે સરસ રીતે બધું ચડવા દઈશું. એકદમ સરસ મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે ચડવા દેવાનું છે. હવે જો ગ્રેવી સરસ થવા માંડી છે અને હવે આપણે જે સ્પિનચ ચોપ કરી હતી એ બધી જ સ્પિનચ આપણે એડ કરી દઈશું. સ્પિનચને ચડતા બહુ વાર લાગતી નથી. તો આપણે હવે ગ્રેવીમાં તે 2-4 મિનિટ મિક્સ કરીને ચડવા દઈશું. અને થોડું પાણી પણ જરૂર હોય તો એડ પણ કરીશું. અને સ્પિનચ પણ થોડું પાણી છોડે છે એટલે મેક શ્યોર કે તમારે કેવી થીક ગ્રેવી કરવી છે કે થોડી લિક્વિડી ગ્રેવી કરવી છે, ડિપેન્ડ્સ. તો પાણી એડ થોડું કરશો. મને થોડું થીક લાગતું એટલે મેં થોડું પાણી એડ કરી દીધું છે. હવે બધું સરસ હલાવીને મિક્સ કરવાનું છે એટલે બધા જ જે સ્પાઇસીસ મસાલા આપણે એડ કર્યા છે એ સ્પિનચમાં પણ ચડી જાય અને સ્પિનચ પણ થોડી સોફ્ટ અને સરસ થઈ જાય. તો તમે જોઈ શકો છો હવે આમાં એકદમ સરસ સ્પિનચ પણ મિક્સ થઈ ગઈ છે. તો એકદમ નાઇસ અત્યારે ફ્લેવર આમ સ્મેલ આવવા માંડે છે. હવે અહીંયા મેં શું કર્યું છે, થોડી ગ્રેવીને થીક પાણી ના રહે આમ એકદમ, એટલા માટે થોડો ચણાનો લોટ 1 ચમચીથી પણ ઓછો ચણાનો લોટ પાણીમાં એડ કરીને એડ કરી દીધો છે. અને તમે જોઈ શકો ગ્રેવી થોડી થીક થવા માંડી છે, પાણી એકદમ છૂટું નહીં પડે. તો આનાથી ટેસ્ટ પણ સરસ આવે છે, ગ્રેવી પણ થીક બને છે અને પાણી જેવી આમ ગ્રેવી નથી લાગતી તમે થોડી ઢીલી રાખો તો પણ. તો આ સ્ટેપ ઓપ્શનલ છે, તમારે ન કરવું હોય તો અવોઇડ કરી શકો છો. હવે મેં પનીરના ક્યુબ્સ લઈ લીધા છે. મેં એમ જ એડ કરી દીધું છે પનીર, પણ તમારે સોતે કરવું હોય તો કરી શકો છો. પણ આ રીતે પનીર એડ કરો તો સરસ ટેસ્ટ આવે છે, એટલા માટે મેં આજે પનીર એવી રીતે એડ કર્યું છે. અને લાસ્ટમાં બોઇલ ચિકપીસ કે ચણા મેં એડ કરી દીધા છે. પનીર અને ચણા બેય સરસ પ્રોટીન સોર્સ છે આપણા વેજીટેરિયન માટે, એટલા માટે 2 વસ્તુ મેં એડ કરી છે આજે. અને નવો ટ્રાય, મેં એકચ્યુઅલી એક જગ્યાએ ખાધેલું ચણા પનીરનું શાક અને ખરેખર સરસ લાગે છે. તો એટલા માટે મેં આ શાક બનાવવાની ટ્રાય કરી છે અને તમારી સાથે શેર કર્યું છે. તમે આવું શાક બનાવો છો કે કેમ, મને કમેન્ટમાં જણાવજો. અને તમે ટ્રાય ન કર્યો હોય તો કરજો એકવાર, ખરેખર સરસ લાગે છે આ શાક નાન, રોટલી અથવા તો રાઈસ સાથે. તો મેં રોટલી પણ સાઈડમાં બનાવી લીધી હતી એટલે મેં રોટલી જીરા રાઈસ બનાવ્યા હતા થોડા અને શાક.
તો આ રીતે શાક થઈ ગયું છે રેડી. સરસ જોઈ શકો છો, પાણી એકદમ સરસ બળી ગયું છે અને થીક નાઇસ ગ્રેવી બની ગઈ છે. ખરેખર સરસ સ્મેલ આવતી હતી, સરસ ટેસ્ટ આવતો હતો. મિનિમમ મસાલા સાથે પણ એકદમ સરસ શાક તૈયાર થાય છે અને તમારા માટે હેલ્ધી પણ છે. તો બધું જ થઈ ગયું છે રેડી અને બધા જમવા માટે આવી ગયા છે. તો આપણે જમી લઈશું. ને શું ખાય છે તું આજે? પાલક પનીર ચણા. ચાંદને કેવું લાગ્યું? સરસ લાગ્યું. પેલા કહેતી ને આવું કેવું લાગે? ચાખીને ભાયું. ચાખ્યું એટલે ભાયું? તમને ભાયું? હું ચાખીને કહું. ચાખીને ભાયું? સ્નેહ ચાટ કે ચાખીને ભાયું? કંઈક અલગ બનાવ્યું છે. તો સારું લાગે ને પણ. હા, તો આજે છે પાલક પનીર વિથ ચણા. તો ચલો બધા જમવા. તો આવી જ સરસ રેસીપી માટે જોતા રહો વિદેશમાં વતન અને ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.